પ્રણામ સ્ટુડન્ટ, હું S.R. ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ. 12 સાયન્સમાં નીટમાં આજે આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરીશું. આનુવંશિકતા અને ભિન્નતા. નીટમાં સૌથી વધારે વેટેજ ધરાવતું ચેપ્ટર 12 સાયન્સની અંદર 8 થી 9 MCQ પૂછી શકાય. અત્યાર સુધી પૂછાયેલા છે અમુક નીટના પેપરમાં. આનુવંશિકતા માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરે એને શું નામ આપવામાં આવે? આનુવંશિકતા. માતા પિતાના લક્ષણોનું સંતતિમાં ઉતરી આવવું એના આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે. માતાના અથવા પિતાના અથવા બંનેના થોડા થોડા લક્ષણો સંતતિના વારસામાં પ્રાપ્ત થતા હોય. વ્યવહારમાં નહીં કહેતા અમારા લાલો એને પપ્પા ઉપર ગયો છે એમ, કારણ કે એ લક્ષણો થોડા મેચ થતા હોય. ઊભા રહેવાની સ્ટાઇલ, ત્વચાનો રંગ, તો એના માટે જવાબદાર શું એમ? તો એના માટે જવાબદાર જનીન કહેવાય એમ. પહેલાં બે શબ્દો વિશે માહિતી મેળવી લઈએ આપણે. આનુવંશિકતા એટલે માતા પિતાના લક્ષણોનું સંતતિમાં ઉતરવું, અને ભિન્નતા એટલે એક જ જાતિના સજીવોમાં લક્ષણોમાં જોવા મળતું તફાવત અથવા વૈવિધ્ય એમ, જુદાપણું એમ. એને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે. ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન એમ ઇંગ્લિશમાં એને કહો તો આના માટે જવાબદાર મૂળભૂત કોણ કહેવાય? તો આના માટે જવાબદાર મૂળભૂત ભાગ કહેવાય જનીન. હવે જનીનના અસંખ્ય પર્યાય શબ્દો છે એમ. જનીન બોલાય, અથવા જીન બોલાય, અથવા એલેલ બોલાય, અથવા કારક બોલાય. આટલા બધા શબ્દો છે એમ. ફેક્ટર પણ હજુ કહી શકાય. તો આટલા શબ્દો જનીનના પર્યાય કહેવાય એમ ટૂંકમાં. જનીન એટલે જનીનની વ્યાખ્યા શું થઈ શકે? તો ડીએનએનો નાનામાં નાનો ખંડ. નાનામાં નાનો ટુકડો, એના નામ આપવામાં આવે જનીન. ડીએનએ આપણને ખબર છે, ડીએનએ 2 વડી કુંતલાકાર રચના દર્શાવતું આનુવંશિક દ્રવ્ય કહેવાય. એનો કોઈ પણ એક નાનો ટુકડો આપણે લઈએ, એ નાના ટુકડાનું નામ આપવામાં આવે જનીન. એટલે આનુવંશિકતાનું જ્ઞાન, આનુવંશિકતાના પિતા, ફાધર ઓફ ધ જીનેટિક્સ અથવા ફાધર ઓફ ધ આનુવંશિકતા, ગ્રેગર જોહાન મેન્ડેલ કરીને વૈજ્ઞાનિક આ ચેપ્ટરમાં આવશે. ગ્રેગર જોહાન મેન્ડેલ, એમણે સંપૂર્ણ આનુવંશિકતાનું જ્ઞાન રજૂ કર્યું એમ. એટલે મૂળભૂત જનીન જવાબદાર કહેવાય. જનીનના અન્ય કયા કયા નામે ઓળખવામાં આવે એ શબ્દો પણ તમારે યાદ રાખવાના. અને 2 વર્ડ્સ મેં તમને સમજાયા. હવે આ ચેપ્ટરમાં નીટના ટોપિક કેટલા કે જેની અંદર સૌથી વધારે નીટમાં MCQ પૂછાતા હોય, તો એવા ટોપિકમાં મેન્ડેલે જે પ્રયોગો શરૂઆતમાં કર્યા હતા એ ગુજરાત બોર્ડમાં તમારા ચેપ્ટર ચાલી ગયું છે. એટલે શરૂઆતમાં મુખ્ય પોઈન્ટ્સ આટલા તમારે યાદ રાખવાના, જેની અંદરથી પછી એક પોઈન્ટ્સ વારા પરથી આપણે લઈશું એમ. મુખ્ય મુદ્દા કયા આ ચેપ્ટરની અંદર એમ, કે જે મેન્ડેલે અભ્યાસ કર્યા હોય અથવા અન્ય વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યા હોય એમ. તો એક તો મેન્ડેલના પ્રયોગો એમ. આ પહેલો પોઈન્ટ્સ આવશે એમ. એ મેન્ડેલના પ્રયોગમાં 2 ભાગ પડશે. મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ, મેન્ડેલનો દ્વિસંકરણનો પ્રયોગ. બીજો પોઈન્ટ આ ચેપ્ટરની અંદર આવશે અપૂર્ણ પ્રભુતા. વનસ્પતિ અને પ્રાણીઓમાં અપૂર્ણ પ્રભુતાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, એના વિશે આપણે માહિતગાર થઈશું. પછી આવશે બ્લડ ગ્રુપ એટલે રુધિર જૂથ, અથવા બહુજનીનિક વારસા તરીકે પણ એનો ઓળખવામાં આવે એમ. એટલે બહુજનીનિક વારસો. પછી પોઈન્ટ એક બીજો પણ આવશે સહપ્રભાવિતા. બહુજનીનિક વારસો પહેલો પોઈન્ટ મેન્ડેલના પ્રયોગો એમ.
એનો અભ્યાસ આપણે પહેલાં ગુજરાત બોર્ડમાં જે આપેલું છે એનો શોર્ટમાં અભ્યાસ કરીને પછી એના લગતા MCQ સોલ્વ કરીશું. અપૂર્ણ પ્રભુતા, બહુજનીનિક વારસો, સહપ્રભાવિતા, બહુ વૈકલ્પિક કારકો. 5મો પોઈન્ટ. પછી લિંગ નિશ્ચયન આવી જશે. લિંગ નક્કી કરવું એમ કે ફલિતાણમાં વિકાસ પામતો ગર્ભ ક્યારે નર બને ક્યારે માદા બને એ નક્કી કરવાની પદ્ધતિ. એમાં ડ્રોસોફિલામાં લિંગ નિશ્ચયન આવશે, મનુષ્યમાં લિંગ નિશ્ચયન આવશે, પક્ષીઓમાં લિંગ નિશ્ચયન આવશે, મધમાખીમાં લિંગ નિશ્ચયન આવશે. તો એ લિંગ નિશ્ચયન. અને ચેપ્ટરના એન્ડિંગમાં પોઈન્ટ્સ આવશે. એટલે પછી સંલગ્નતા પ્લસ વ્યતિકરણ, આ પણ એક મુદ્દો છે. એમાં વ્યતિકરણ અને સંલગ્નતાના લગતા થોડાક દાખલા જેવું આવશે કેલ્ક્યુલેશનની અંદર. જનીનો વચ્ચેનું અંતર કેટલું એમ, જનીનોની ગોઠવણી કેવી થયેલી હોય રંગસૂત્ર ઉપર એમ. તો એ સંલગ્નતા અને વ્યતિકરણના ટોપિકમાં આવશે એમ. અને લાસ્ટ પોઈન્ટ મેન્ડેલિયન અનિયમિતતાઓ. તો આટલા 8 પોઈન્ટ મુખ્ય પોઈન્ટ છે એમ ટૂંકમાં. બીજા નવા પોઈન્ટ અંદર ચેપ્ટરની અંદર હોય એમના સબ ડિવિઝનમાં આવશે એમ. પણ આ 8 મુદ્દા મુખ્યત્વે તમારે ધ્યાનમાં રાખવાના આવશે. આના લગતા MCQ નીટના પેપરમાં પુષ્કળ પૂછાય. હવે આપણે એક એક પોઈન્ટ વારા પરથી ભણીએ. પહેલાં હું તમને જનીન વિશે કહી દઉં તો જનીન અન્ય નામો મેં તમને કહી દીધા. જનીન એટલે જીન, કારક, ફેક્ટર, LL વગેરે નામે એનો ઓળખવામાં આવે એમ. પણ જનીન મુખ્યત્વે 2 પ્રકારના હોય. કાં તો જનીન પ્રભાવી હોય અથવા જનીન પ્રચ્છન્ન હોય. અને જનીનો હંમેશા જોડમાં હોય. રંગસૂત્રો જેમ જોડમાં ગોઠવાયેલા હોય એમ જનીનો પણ જોડમાં ગોઠવાયેલા હોય. અને જનીનની અંદર મૂળભૂત 2 પ્રકાર પાડવામાં આવે. એક તો પ્રભાવી જનીન અને બીજા નંબરમાં પ્રચ્છન્ન જનીન એમ. પ્રભાવી જનીન હોય તો એ કેપિટલ લિપિમાં લખેલ હોય. અને પ્રચ્છન્ન જનીન હોય તો એ નાની લિપિમાં લખેલ હોય. જનીન જે લક્ષણ માટે જવાબદાર છે એ લક્ષણના નામ ઉપરથી જ જનીનને સિમ્બોલાઇઝ કરવામાં આવે એમ. પણ કેપિટલમાં જો સિમ્બોલાઇઝ કરો તો એ પ્રભાવી જનીન થઈ જાય એ લક્ષણ માટેનું. અને નાની લિપિમાં એને જો ઇન્ડિકેટ કરવામાં આવે તો એ લક્ષણ માટેનું એ પ્રચ્છન્ન જનીન થઈ જાય એમ ટૂંકમાં. એટલે પ્રભાવી જનીન અને પ્રચ્છન્ન જનીન એમ જનીનના આવા મૂળભૂત 2 પ્રકાર પાડવામાં આવે એમ. એઝ ફોર એક્ઝામ્પલ આપણે લઈએ એક લક્ષણ લઈએ આપણે રંગ અંધતા એમ. એ આ ચેપ્ટરમાં આવશે એમ. આનું ઇંગ્લિશ શું થાય? કલર બ્લાઇન્ડનેસ. કલર બ્લાઇન્ડનેસ એનો મતલબ રંગ અંધતા માટેનો જવાબદાર જનીન કેપિટલ C અને સ્મોલ c થશે એમ. હવે કેપિટલ લિપિમાં દર્શાવ્યું એનો મતલબ આ જનીન શું થયું કહેવાય? પ્રભાવી જનીન થયું કહેવાય. આ જનીન કયું જનીન થયું કહેવાય? પ્રચ્છન્ન જનીન થયું કહેવાય. આ એક એક્ઝામ્પલ આપ્યું. આવું હિમોફિલિયા આવશે, સિકલ સેલ એનિમિયા આવશે, થેલેસેમિયા આવશે, બધી અલગ અલગ પ્રકારની ખામીઓ આવશે. તો મોટી લિપિમાં લખેલું હોય પ્રભાવી જનીન લેવાનું, નાની લિપિમાં લખેલું હોય પ્રચ્છન્ન જનીન લેવાનું. આ મુદ્દો ખાસ યાદ રાખવાનો. જનીનો હંમેશા જોડમાં ગોઠવાયેલા હોય, જોડીમાં એમ. હવે કોઈ બી જનીનના દાખલા તરીકે આ રંગ અંધતાના આપણે કાઉન્ટ કર્યું એમ ટૂંકમાં જોડીમાં જનીન ગોઠવાયેલા હોય તો કેપિટલ C ગોઠવણી કેટલી શક્ય બને? આટલી શક્ય બને. કેપિટલ C, કેપિટલ C, સ્મોલ c અને સ્મોલ c આટલી 3 ગોઠવણીઓ શક્ય બને એમ જોડીમાં લઈએ એટલે. તો આ પ્રભાવી જનીન થયા. પણ આવા સજીવને શું નામ આપવામાં આવે? સમયુગ્મી પ્રભાવી.
આને શું નામ આપવામાં આવે તો વિષમયુગ્મી પ્રભાવી કે પ્રચ્છન્ન સ્પષ્ટતા કરવાની જરૂર નથી એમ, કારણ કે બંને જનીન છે એમ. અને આમાં સ્મોલ સી એનો મતલબ એના એ સજીવને નામ આપવામાં આવે સમયુગ્મી પ્રચ્છન્ન એમ. જરૂરી નહીં સી જનીન તમે પકડો, જનીન હિમોફિલિયાનું હોય તો કેપિટલ એચ અને સ્મોલ એચ એમ. વટાણાના છોડ ઉપર મેન્ડેલે પ્રયોગ કર્યા તો વટાણાના છોડમાં બીજનો રંગ જો ગોળ હોય, ગોળ એટલે રાઉન્ડ કહેવાય, તેનો મતલબ કેપિટલ આર સ્મોલ આર એમ. બીજ પીળા રંગના હોય તો પીળા રંગ માટે યલો કહેવાય, યલો માટે કેપિટલ વાય પ્રભાવી સ્મોલ વાય પ્રચ્છન્ન એમ. તો આ રીતે ચેપ્ટરની અંદર જનીનોનો ઉલ્લેખ કરેલો હશે. એટલે મૂળભૂત જનીનોના બે સ્વરૂપ તમારે યાદ રાખવાના. અને એકલા જનીનો હંમેશા જોડીમાં હોય. એકલા કેપિટલ લખેલા હોય એનો મતલબ કેપિટલ સી, બંને ટૂંકમાં કેપિટલ છે એનો મતલબ સમયુગ્મી પ્રભાવી થયું. બંને સ્મોલ લિપિમાં લખેલા છે સમયુગ્મી પ્રચ્છન્ન થયું. અને એક કેપિટલમાં હોય અને બીજો નાની લિપિમાં લખેલો હોય તો એ વિષમયુગ્મી સજીવ કહેવાય. આવું આવું મારે હિમોફિલિયામ કહેવું છે તો હિમોફિલિયામ શું કહી સમયુગ્મી પ્રભાવી હિમોફિલિયામ કેપિટલ એચ આવશે. વિષમયુગ્મીની અંદર શું આવશે કેપિટલ એચ સ્મોલ એચ આવશે. અને સમયુગ્મી પ્રચ્છન્નમાં સ્મોલ એચ અને શું આવશે સ્મોલ એચ એમ ટૂંકમાં. તો આખા પાઠમાં જનીનોના આ રીતે રજૂ કરેલા હશે. સમયુગ્મી પ્રભાવી છે, વિષમયુગ્મી છે, સમયુગ્મી પ્રચ્છન્ન છે. અને બીજું એક સેન્ટેન્સ તમારે ખાસ યાદ રાખવાનું, એકલા પ્રભાવી જનીન હોય, યાદ રાખજો આ સેન્ટેન્સ 3 મોસ્ટ આઈએમપી 3 વાક્યો એમ. એકલા પ્રભાવી જનીન હોય તો પ્રભાવી લક્ષણ વ્યક્ત થાય. એકલા પ્રચ્છન્ન જનીન હોય તો પ્રચ્છન્ન લક્ષણ વ્યક્ત થાય. અને પ્રભાવી પ્રચ્છન્ન ભેગા હોય, ત્રીજો પોઈન્ટ, પ્રભાવી પ્રચ્છન્ન જોડે હોય તો માત્ર પ્રભાવી વ્યક્ત થાય, પ્રચ્છન્ન અવ્યક્ત રહે છે. આ 3 પોઈન્ટ યાદ રાખવાના. મુખ્ય પોઈન્ટ્સ જ્યારે એના MCQ સોલ્વ કરશું ત્યારે આ પોઈન્ટ્સ કામમાં આવશે. એકલા પ્રભાવી જનીન હોય તો પ્રભાવી જનીનનું લક્ષણ વ્યક્ત થાય. પ્રભાવી પ્રચ્છન્ન મિક્સ હોય ને તો એ પ્રભાવી લક્ષણ વ્યક્ત કરે એમ. પ્રચ્છન્નની અસર દબાઈ જાય એમ ટૂંકમાં. પ્રચ્છન્ન વ્યક્ત ના થાય, અવ્યક્ત રહી જાય એમ ટૂંકમાં. હા, એકલા પ્રચ્છન્ન હોય તો પ્રચ્છન્નનું લક્ષણ જોવા મળે એમ ટૂંકમાં. પછી કેટલાક અપવાદ આવશે આ મુદ્દાની અંદર, પણ વધારે પડતું સામાન્ય રીતે આ 3 રીતે યાદ રાખવાનું એમ ટૂંકમાં. આ જનીન વિશે આપણે પ્રારંભિક માહિતી આજે મેળવી. મેન્ડેલે એના પ્રયોગમાં વટાણાનો છોડ પસંદ કર્યો. મેન્ડેલે એના પ્રયોગમાં વટાણાનો છોડ પસંદ કર્યો. વૈજ્ઞાનિક નામ વટાણાના છોડનું હતું પીસમ સટાઇવમ. પાછળ એલ આવે, એલ ફોર લિનિયસ. 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 તમારે કેરોલસ લિનિયસ આવ્યું હતું એમ. ફાધર ઓફ ધ ક્લાસિફિકેશન, વર્ગીકરણ વિદ્યાના પિતા. દરેક સજીવને 2 નામ આપવાની પદ્ધતિ એમણે શોધી, જેને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવાય. એટલે એલ ઇન્ડિકેટ કરે છે વૈજ્ઞાનિકનું નામ. પીસમ સટાઇવમ, પ્રથમ નામ હંમેશા કોઈ બી સજીવનું વૈજ્ઞાનિક નામ લખેલું હોય ને તો એ તો તમને ખ્યાલ જ હશે. પ્રથમ નામ હંમેશા પ્રજાતિ ઇન્ડિકેટ કરે, બીજું નામ હંમેશા જાતિ ઇન્ડિકેટ કરે એમ. એટલે પીસમ વટાણાની જાતિ જણાવો એમ તો જવાબ આવે સટાઇવમ એમ. આવો પણ MCQ આવી શકે નેટમાં. વટાણાની પ્રજાતિ જણાવો તો પીસમ એમ.
અને અન્ય વટાણાની જાતિઓ યાદ રાખજો. અન્ય લેથિરસ ઓડોરેટસ એલ અને બીજા નંબરમાં લેથાઇરસ અફેકા. આ બીજા બે વટાણાના છોડ છે એમ ટૂંકમાં. એટલે વટાણાના છોડ ટોટલ 3 છે એમ. મેન્ડેલે પસંદ કરેલ વટાણાના છોડનું વૈજ્ઞાનિક નામ આપો તો એમાં યાદ રાખવાનું તમારા પીસમ સટાઇવમ એમ. પણ અન્ય વટાણાના છોડ તરીકે યાદ રાખજો લેથિરસ ઓડોરેટસ એલ, લેથાઇરસ અફેકા. આ બુકમાં નથી એમ. એટલે વટાણાની ટોટલ 3 જાતિઓ અસ્તિત્વમાં છે આખા વર્લ્ડમાં એમ. પીસમ સટાઇવમ, લેથિરસ ઓડોરેટસ અને લેથાઇરસ અફેકા. આ 3 વટાણા થયા કહેવાય એમ. એમાં મેન્ડેલે પસંદ કર્યું વટાણાનો છોડ પીસમ સટાઇવમ. હજુ કહું છું ફરતી, મેન્ડેલે પસંદ કરેલ વટાણાના છોડની પ્રજાતિ જણાવો તો પ્રથમ નામ હંમેશા પ્રજાતિનું કહેવાય, બીજું નામ હંમેશા જાતિનું કહેવાય. તો પ્રજાતિ પૂછે તો પીસમ આવે, જાતિ પૂછે તો સટાઇવમ આવે એમ. આ વર્ગીકરણના નિયમો જે તમારા 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 1માં આવ્યા હતા એમ. ખ્યાલ. અને એલ શું ઇન્ડિકેટ કરે છે તો લિનિયસ એમ. એટલે વટાણાનો છોડ પીસમ સટાઇવમ એની ઉપર મેન્ડેલે પ્રયોગ કર્યા. ઘણા બધા કારણો હતા શા માટે એને વટાણાના છોડ પસંદ કર્યા અને વટાણાના છોડ ઉપર કયા કયા મૂળભૂત પ્રયોગો કરવામાં આવ્યા. તો વટાણાના છોડ ઉપર વટાણાના છોડમાં એમાં અમુક પ્રભાવી અભિવ્યક્તિઓ હોય અને અમુક પ્રચ્છન્ન અભિવ્યક્તિઓ હોય. અભિવ્યક્તિઓ એટલે આપણે એના લક્ષણોના અર્થમાં લઈશું એમ. પ્રભાવી લક્ષણ અને પ્રચ્છન્ન લક્ષણ એમ. એટલે વટાણાના છોડની અંદર કેટલીક પ્રભાવી અભિવ્યક્તિ હોય અને કેટલીક પ્રચ્છન્ન અભિવ્યક્તિ હોય. જેમ કે આપણે તમારા 7 લક્ષણો ટોટલ કોષ્ટકની અંદર આપેલા છે ગુજરાત બોર્ડના કોષ્ટકની અંદર. તે 7 લક્ષણો કોષ્ટક સ્વરૂપે આપેલા છે. એ તો તમારે તૈયાર જ હશે. આપણા જે પ્રયોગની અંદર ઉપયોગમાં લેવાય છે એ લક્ષણોની વધારે ચર્ચા કરશું એમ. કે વટાણાના છોડ લક્ષણ, પ્રભાવી અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ એમ. કે લક્ષણ તરીકે પ્રકાંડની ઊંચાઈ, તો પ્રભાવી અભિવ્યક્તિ ઊંચું પ્રકાંડ અને નીચું પ્રકાંડ. આ એક લક્ષણ મેન્ડેલે એના પ્રયોગમાં લીધો. આના એક સંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે એવું આવશે એમ. બીજનો રંગ, તો બીજનો રંગ પીળો હોય તો એ પ્રભાવી અભિવ્યક્તિ કહેવાય, લીલો હોય તો એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ કહેવાય. એ જ પ્રમાણે બીજનો આકાર, તો બીજનો આકાર ગોળ હોય તો એ પ્રભાવી અભિવ્યક્તિ કહેવાય, ખરબચડો હોય તો એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ કહેવાય. અત્યાર પૂરતું આપણે આ 3 લક્ષણોની ચર્ચા કરીશું એમ. પછી તો ઘણા બધા લક્ષણો છે. પુષ્પનું સ્થાન તો કક્ષીય, અગ્રસ્ત, પુષ્પનો રંગ જાંબલી, સફેદ. તો એવા 7 લક્ષણો ટોટલ તમારા આપેલા છે ગુજરાત બોર્ડની ચોપડીમાં કોષ્ટક સ્વરૂપે એમ. એટલે એની અંદરથી પણ એમસીક્યુ નીટની અંદર આવે છે. મેન્ડેલે પસંદ કરેલ વટાણાના છોડના લક્ષણો પૈકી આપેલ વિકલ્પોમાં પ્રચ્છન્ન અભિવ્યક્તિ કઈ, પ્રભાવી અભિવ્યક્તિ કઈ, એ ટાઈપનું એમસીક્યુ પણ પૂછી શકાય એમ. બીજનો રંગ, બીજનો આકાર, પુષ્પનો રંગ, ખ્યાલ આવ્યો, પુષ્પનું સ્થાન. તો એ બધા 7 લક્ષણો છે. એ 7 લક્ષણો તમારે તૈયાર કરવા પડે એમ. એઝ ફોર એક્ઝામ્પલ આ 3 એક્ઝામ્પલ લીધા આપણે. આની અંદરથી હું એક એમસીક્યુ તમારી સામે મૂકું તો આ ટાઈપનો એ 7 લક્ષણોવાળું કોષ્ટક તમારે તૈયાર કરવાનું અને આ ટાઈપનું એમસીક્યુ નીટની અંદર આવી શકે એમ. હું પરીક્ષા લઈશ એમાં પૂછીશ.
મારે એક સંકરણના પ્રયોગમાં પ્રકાંડની ઊંચાઈ જોઈએ છે અને દ્વિસંકરણના પ્રયોગમાં બીજનો રંગ અને બીજનો આકાર જોઈએ છે. એટલે 3 લક્ષણોની મેં અહીંયા આગળ સ્પષ્ટતા કરી. બીજા 4 લક્ષણો તમારે જાતે રીડ કરી દેવાના. હવે નેટની અંદર MCQ આવે, આ ટાઈપનો MCQ પૂછી શકાય કે મેન્ડેલે પસંદ કરેલ વટાણાના છોડના વિવિધ લક્ષણો પૈકી પ્રચ્છન્ન અભિવ્યક્તિ કઈ છે? આ ટાઈપનો ક્વેશ્ચન પૂછ્યો. ઓપ્શન હું મૂકું, મારી રીતે સેટ કરું ઓપ્શન. ઊંચું પ્રકાંડ, બીજનો રંગ લીલો, બીજનો રંગ પીળો, ગોળ આકારના બીજ. આ ટાઈપના ઓપ્શન આપણે મૂક્યા. તો ટોટલ 4 વિકલ્પો થયા. આ 4 વિકલ્પોમાંથી તમારા પ્રચ્છન્ન અભિવ્યક્તિ ઓળખવાની છે. તો પ્રચ્છન્ન અભિવ્યક્તિ, બીજનો રંગ કેવો થશે? લીલો. આ પ્રચ્છન્ન. આ 3 લક્ષણો તો આપણે કેવા કીધા? પ્રભાવી કીધા. ઊંચું પ્રકાંડ પ્રભાવી કહેવાય, બીજનો રંગ પીળો પ્રભાવી કહેવાય, બીજ આકારમાં ગોળ હોય પ્રભાવી કહેવાય. તો પ્રચ્છન્ન અભિવ્યક્તિ. તો આન્સર આનો કયો રહેશે? બી ફોર બોમ્બે. આ જવાબ રહેશે. આ 3 લક્ષણોને ધ્યાનમાં રાખ. બીજા 4 લક્ષણો તમે તમારી રીતે રીડ કરશો. એની મારે અત્યારે પ્રયોગમાં જરૂર નથી, એટલે એની હું સ્પષ્ટતા નહીં કરું. એ તમારે ગુજરાત. પણ આ હું જે પરીક્ષા લઈશ નેટની અંદર આ ચેપ્ટરની, જ્યારે બી આપણે ગોઠવવામાં આવે ત્યારે આ ટાઈપનો એક MCQ હશે એ પેપરની અંદર. હવે મેન્ડેલે પ્રયોગો કર્યા, એમાં આપણે એક સંકરણ પ્રયોગની ચર્ચા કરીએ. મેન્ડેલે આનુવંશિકતાના નિયમો, એક સંકરણના પ્રયોગના આધારે આનુવંશિકતાના નિયમો આપ્યા. એમ એ પ્રભુતાનો નિયમ આવશે અને વિશ્લેષણનો નિયમ આવશે. આ 2 નિયમ મેન્ડેલે એક સંકરણના પ્રયોગના આધારે આપ્યો અને પછી દ્વિસંકરણનો પ્રયોગ કર્યો. તો એના આધારે એને મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો. એમ તો મેન્ડેલના ટોટલ નિયમો 3 થશે. એમ પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ અને મુક્ત વિશ્લેષણનો નિયમ. પણ આ પ્રયોગના આધારે મેન્ડેલે કયા 2 નિયમો રજૂ કર્યા? તો યાદ રાખવાના, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. પહેલાં પ્રયોગ લઈશું, પછી એ નિયમોની આપણે ચર્ચા કરીશું. એમ એટલે એક સંકરણના પ્રયોગની અંદર પ્રભુતાનો નિયમ તમે ગુજરાત બોર્ડ પ્રમાણે તમને યાદ જ હોય કે જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન જનીન વ્યક્ત થતું નથી. પ્રભાવીના જ લક્ષણો વ્યક્ત થાય, પ્રચ્છન્નની અસર દબાઈ જાય. એને પ્રભુતાનો નિયમ તરીકે ઓળખવામાં આવે. અને વિશ્લેષણના નિયમ દરમિયાન જનીનો જોડમાં હોય. બીજું કે મેન્ડેલે શબ્દ જનીન નહોતો વાપર્યો. મેન્ડેલે હંમેશા એક જ શબ્દ વાપર્યો, કારક. મેન્ડેલે જીન શબ્દ, જનીન શબ્દનો પ્રયોગ નહોતો કર્યો. મેન્ડેલના મતે કારકો શબ્દ હતો. એમ અને મેન્ડેલના કારકના જનીન નામ કોણે આપ્યું ખ્યાલ હોય તો મેન્ડેલના કારકના જનીન નામ આપનાર વૈજ્ઞાનિક આવે જોહાન્સેન. જોહાન્સેન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ મેન્ડેલના કારકના જનીન શબ્દ આપ્યો. બાકી મેન્ડેલના મત પ્રમાણે કારક હતો શબ્દ. એમ હવે એક સંકરણનો પ્રયોગ, આની શોર્ટ આપણે ડેફિનેશન લઈએ તો શોર્ટમાં વ્યાખ્યા શું થશે? એક સંકરણનો પ્રયોગ, એનો મતલબ એક લક્ષણનું વારસાગમન માટે યોજવામાં આવતા પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહે છે. એક લક્ષણનું વારસાગમન. એમ
લક્ષણો હંમેશા સંતતિના વારસામાં પ્રાપ્ત થાય, પણ કોઈ એક લક્ષણ સંતતિને સતત વારસામાં પ્રાપ્ત થતું હોય તો એ યોજવા માટે જે પ્રયોગ કરવામાં આવે એ પ્રયોગના એક સંકરણના પ્રયોગ, આવું 2 લક્ષણોનો વારસાગમનનો અભ્યાસ કરવો હોય. આપણે એક લક્ષણ લઈશું શરૂઆતમાં ઊંચાઈ એમ, તો ઊંચાઈ એક જ લક્ષણ છે, હાઈટ એમ, ટોલ એમ, એના માટે ટી જનીન આવશે એમ, પણ એના 2 સ્વરૂપ આવશે. મેં પહેલાં જ કીધું એમ, કેપિટલ ટી અને સ્મોલ ટી એમ. આવું 2 લક્ષણને વારસાગમન માટે યોજવામાં આવે જો પ્રયોગ એમ, તો એને દ્વિસંકરણનો પ્રયોગ કહેવાય એમ, 2 જનીનોનું વારસાગમન એમ. એ ગુજરાત બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રયોગ દ્વિસંકરણનો પ્રયોગ, ચાર્ટ દોરી વર્ણવો, પણ એમાં બીજનો રંગ અને બીજનો આકાર 2 લક્ષણો જોડે અભ્યાસ કરવાનો છે. અને અહીંયા આગળ માત્ર એક જ લક્ષણનો અભ્યાસ કરવાનો છે, ઊંચાઈ એમ. એટલે એક સંકરણના પ્રયોગમાં મેન્ડેલે વટાણાના છોડનું કયું લક્ષણ પસંદ કર્યું એમ, તો લક્ષણ લેવાનું તમારે છોડની ઊંચાઈ એમ. તો લક્ષણ ટોલ એમ ટૂંકમાં. ત્યાંની 2 અભિવ્યક્તિ થઈ કહેવાય. હવે એક પ્રભાવી અભિવ્યક્તિ શું થઈ કહેવાય, ઊંચું પ્રકાંડ, એ આપણે આગળ લીધું એમ. અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ શું થશે આની, નીચું પ્રકાંડ એમ. તો ઊંચું પ્રકાંડ લો તમે એનો મતલબ કેપિટલ ટી થશે એમ, અને નીચું પ્રકાંડ લો તો એના સ્મોલ ટી કહેવાય એમ. સ્મોલ ટી જનીન દ્વારા લક્ષણ કયું વ્યક્ત થાય, નીચું પ્રકાંડની હાઈટ ઓછી, નીચું બોલાય અથવા તો વામન પણ ચાલે. અને ઊંચું પ્રકાંડ એટલે પ્રકાંડની હાઈટ વધારે, છોડ થોડા વધારે પડતા ઊંચા હોય એમ. હવે પેઢીઓ, પ્રયોગની અંદર હંમેશા પેઢીઓ તમારે ટોટલ 3 પેઢીઓ આવશે એમ. પી પેઢી એટલે પેરેન્ટ્સ, F1 પેઢી અને F2 પેઢી એમ. આવી 3 પેઢીઓ ટોટલ આવશે. પી પેઢી એટલે પેરેન્ટ્સ એમ, પેરેન્ટ્સ એટલે પિતૃ, એટલે શરૂઆતમાં સંકરણ માટે વપરાતા સજીવો એમ, એને પી પેઢી તરીકે ઓળખવામાં આવે. F1 પેઢી એટલે સંકરણના કારણે જે પ્રથમ સંતાન પેઢી પ્રાપ્ત થાય, આને લખીશું હું પ્રથમ સંતાન પેઢી એમ. અને F2 પેઢી દ્વિતીય સંતાન પેઢી એમ. એટલે મૂળભૂત તમારે 3 પેઢીઓ લેવાની, પી પેઢી, F1 પેઢી અને F2 પેઢી એમ. પી પેઢી એટલે શરૂઆતમાં સંકરણ માટે વપરાતા સજીવો, F1 પેઢી એટલે પ્રથમ સંતાન પેઢી, અને F2 પેઢી એટલે દ્વિતીય સંતાન પેઢી. એટલે હવે પછી પ્રયોગો જેટલા બી આવશે એમાં પી પેઢી, F1 પેઢી, F2 પેઢી, દ્વિસંકરણના પ્રયોગમાં પણ આ રીતે 3 પેઢીઓ રિપીટ થશે એમ, પી પેઢી, F1 પેઢી અને F2 પેઢી એમ. જે 2 છોડ પસંદ કરવામાં આવે, જેમની વચ્ચે સંકરણ યોજવામાં આવે, એ 2 સજીવોને પી પેઢી તરીકે ઓળખવામાં આવે. અને સંકરણ કરવાના કારણે જે પરિણામ સંતતિ પ્રાપ્ત થાય, પહેલી સંતતિ, અને પ્રથમ સંતાન પેઢી તરીકે ઓળખવામાં આવે અથવા F1 પેઢી તરીકે ઓળખવામાં આવે. F1 પેઢીનું અંદરો અંદર સંકરણ કરાવડાવવાનું, એના કારણે જે નવી સંતતિ પ્રાપ્ત થાય એને દ્વિતીય સંતાન પેઢી અથવા F2 પેઢી તરીકે ઓળખવામાં આવે એમ. હવે સજીવ 2 પ્રકારના, આમ જનીનોના ગોઠવણીના આધારે આપણે સજીવો કીધા. એકલા પ્રભાવી જનીન ધરાવતા હોય, એકલા પ્રચ્છન્ન જનીન ધરાવતા હોય, અથવા પ્રભાવી અને પ્રચ્છન્ન બંને જનીન ધરાવતા હોય. સજીવો એમ. તો એક માત્ર પ્રભાવી જનીન ધરાવે તો તેને સમયુગ્મી શુદ્ધ પ્રભાવી કહે છે. બીજા નંબરમાં માત્ર પ્રચ્છન્ન જનીન ધરાવતા હોય તો તેને
સમયુગ્મી શુદ્ધ પ્રચ્છન્ન કહે છે. અને જો પ્રભાવી અને પ્રચ્છન્ન બંને જનીન મિક્સ હોય, એમ પ્રભાવી બી જનીન આવેલ હોય અને પ્રચ્છન્ન જનીન પણ આવેલ હોય, એમ જો સજીવમાં પ્રભાવી અને પ્રચ્છન્ન એમ બંને જનીનો આવેલા હોય તો તેને યાદ રાખજો, મોસ્ટ આઈએમપી, તો તેને વિષમયુગ્મી અશુદ્ધ સજીવ કહે છે. બસ આ મુખ્ય ફંડા મેન્ડેલના જેટલા બી પ્રયોગ આવશે, હું જેટલા બી એમસીક્યુ તમને સોલ્વ કરાવડાવું, એ બધા એમસીક્યુની અંદર આ 3 મૂળભૂત વિધાન યાદ રાખવાના. સજીવો હંમેશા 3 પ્રકારના હોય. માત્ર પ્રભાવી જનીનો જોડમાં હોય એ પરફેક્ટ યાદ રાખવાનું, એ નહીં ભૂલવાનું. જનીનો કોઈ દિવસ સિંગલ ના હોય. જેમ રંગસૂત્રો જોડમાં હોય એમ જનીનો જોડમાં હોય. એટલે માત્ર પ્રભાવી જનીનો ધરાવે તો તેને સમયુગ્મી શુદ્ધ પ્રભાવી, માત્ર પ્રચ્છન્ન જનીન ધરાવે તો તેને સમયુગ્મી શુદ્ધ પ્રચ્છન્ન. અને જો સજીવમાં પ્રભાવી અને પ્રચ્છન્ન બંને જનીન આવેલા હોય એક જ સજીવની અંદર, એમ તો એને વિષમયુગ્મી અશુદ્ધ સજીવ તરીકે ઓળખવામાં આવે. ઊંચાઈ તરીકે હું લક્ષણ લઉં તો ઊંચાઈનું લક્ષણ હતું ટોલ. ટોલ તરીકે ઊંચાઈ, આપણે સાઈડમાં સજીવ લખી જ નાખીએ. ઊંચાઈ તરીકે ટોલ લઈએ, ટોલ માટે 2 જનીન લઈએ આપણે. કેપિટલ ટી લીધું, બીજું લીધું આપણે સ્મોલ ટી. આ પ્રભાવી જનીન થયું, આ પ્રચ્છન્ન જનીન થયું. જનીનો હંમેશા જોડમાં હોય. હું આ સજીવને દર્શાવવાનો પ્રયત્ન કરું તો માત્ર પ્રભાવી, મતલબ કેપિટલ ટી થશે. માત્ર પ્રચ્છન્ન જનીન ધરાવે તો તેને સમયુગ્મી શુદ્ધ પ્રચ્છન્ન, એનો મતલબ સ્મોલ ટી એમ જનીન બંધારણ ધરાવતો સજીવ એમ. અને અહીંયા જો સજીવમાં પ્રભાવી અને પ્રચ્છન્ન બંને મિક્સ આવેલા હોય, એનો મતલબ એક પ્રભાવી જનીન હોય અને બીજું પ્રચ્છન્ન જનીન હોય, તો એને દર્શાવાય કેપિટલ ટી અને સ્મોલ ટી એમ. એટલે ઊંચાઈ માટે વિષમયુગ્મી સજીવનું સંકરણ શુદ્ધ પ્રભાવી સજીવ સાથે કરવામાં આવે છે. આવી વાક્યરચના વાપરવામાં આવે એમસીક્યુની અંદર. ઊંચાઈ માટે વિષમયુગ્મી સજીવ, એમ વિષમયુગ્મી મેં કહી દીધું આર્યુએ. ઊંચાઈ માટે વિષમયુગ્મી સજીવ, એનો મતલબ આ સજીવ પસંદ કર્યો પેરેન્ટ્સ તરીકે એમ. એ તો જો કે એના એમસીક્યુ આપણે લઈશું એટલે વધારે ક્લિયર થશે. ઊંચાઈ માટે વિષમયુગ્મી સજીવનું સંકરણ શુદ્ધ સમયુગ્મી પ્રભાવી સજીવ સાથે કરવામાં આવે છે. શુદ્ધ સમયુગ્મી પ્રભાવી સજીવ, એનો મતલબ ક્રોસ કેપિટલ ટી થાય. આવી વાક્યરચના ગમે તે રીતે બદલાય એવું જરૂરી નથી. આ ટી જ જનીન છે. આવું બીજના આકાર વિશે પણ આવશે, બીજના રંગ વિશે પણ આવશે દ્વિસંકરણ પ્રયોગની અંદર એમ. પણ એક સંકરણના પ્રયોગમાં એક જ લક્ષણ પસંદ કરવામાં આવ્યું મેન્ડેલ દ્વારા, ઊંચાઈના વારસામાં ઉતરવાની ક્ષમતા એમ. ટૂંકમાં ઊંચાઈ સજીવોનો વારસામાં કેવી રીતે પ્રાપ્ત થાય. અને ગ્રેગર જોહાન મેન્ડેલ, ફાધર ઓફ ધ જીનેટિક્સ, આનુવંશિકતાના પિતા, માતા પિતાના લક્ષણો સંતતિમાં કેવું બહુ જાણવા જેવું છે. 1866માં પ્રયોગ કર્યા હતા આ વૈજ્ઞાનિકે, 1900 સુધી કોઈને ખબર જ ના પડી એમ. આ વૈજ્ઞાનિક આખો લેખ આવ્યો હતો એમ. ટૂંકમાં સાયન્ટિસ્ટ, આનું મગજ છે ને આમ 15-20 વર્ષ આગળ ચાલતું હતું એમ. ટૂંકમાં સાયન્ટિસ્ટનું એમ, મેન્ડેલનું એમ. અત્યારે હાલ આપણે 2020 ચાલે છે ને કોઈ 2040ની વાત કરી દે કે આવું થવા આમ છે એમ. ટૂંકમાં તો આપણે કેમ કે શું ફેંકું છું યાર, ગપ્પા મારું છું, આવું ના હોય એમ. 2025નું આપણે માનીએ નહીં ને એમ, તો 2040નું આપણને કોઈ કહી દે કે ભાઈ આ રીતે છે પૃથ્વી ઉપર એમ. ટૂંકમાં તો કે ફેંકું છે, જવા દો ને. બસ આ રીતે મેન્ડેલનો વિરોધ થયો એમ. મેન્ડેલ એના ક્લાસમેટ જેલસ વૃત્તિ હોય એમ, એની જોડે ભણતા હોય, બીજા એના સમકાલીન એના બીજા વૈજ્ઞાનિકો જોડે બહુ વિરોધ કરે એનો. ચર્ચમાં પાદરી હતા એમ. ટૂંકમાં ચર્ચની પાછળ વટાણાનો બગીચો હતો એમ. ટૂંકમાં ત્યાં છોડ જોયા, એક ઊંચો જોયો, એક નીચો જોયો. બસ એમાં કુતૂહલ વૃત્તિ થઈ એમ કે આવું કેમ એમ. ટૂંકમાં
બધા વૈજ્ઞાનિકનું લક્ષણ કહેવાય એમ. પ્રશ્ન થાય એમ કે આવું કેમ એમ ટૂંકમાં, તો એ સાયન્ટિસ્ટનું લક્ષણ કહેવાય એમ, એ સાયન્ટિસ્ટનું કૌશલ્ય કહેવાય એમ. આપણને પ્રશ્ન ના થાય એમ ટૂંકમાં એવો. ઝાડ ઉપરથી ફળ નીચે આવ્યું, પેલા પ્રશ્ન થયો આ કેમ નીચે આવ્યું, આપણે હોય પાડ નાખીએ એમ ટૂંકમાં, પથ્થરો મારીએ એમ, ખાઈ જઈએ એમ ટૂંકમાં, એ આપણું કૌશલ્ય છે. એને વિચાર્યું આવું કેમ થયું. મેન્ડલ એને પોતાને ખબર હતી કે હી ઇઝ રાઈટ, એના અંદરથી 100% વિશ્વાસ હતો એ પોતે સાચો છે એમ ટૂંકમાં. એણે પ્રયોગો કર્યા, બધા વૈજ્ઞાનિકને જણાયા, તો બધા કે ફેક હતા, તો જવા દો આવું ના હોય એમ ટૂંકમાં. કારક શબ્દ વાપર્યો, પણ વોટ ઇઝ કારક એ ના કહી દે, કારક જવાબદાર છે આના માટે એમ. પણ બધા બીજા વૈજ્ઞાનિકો પૂછ્યું કારક એટલે શું ભાઈ એમ, કારક ક્યાં હોય, બસ મેન્ડલ ત્યાં પાછા પડે એમ ટૂંકમાં. માઇક્રોસ્કોપીની શોધ એ વખતના નથી થઈ એમ ટૂંકમાં, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના બધું અસ્તિત્વમાં નહોતું એમ, સેલ ડિવિઝન કોઈને નથી ખબર એમ ટૂંકમાં, એટલે સંચાર વ્યવહાર સરળ ન હતો એમ, એ બધા કારણો આવશે એમ. મેન્ડલનું કાર્ય અજાણ કેમ રહ્યું. 1900ની સાલમાં પછી 3 વૈજ્ઞાનિકો આવશે, હ્યુગો દ વીસ, કાર્લ કોરેન્સ અને શેરમાર્ક. આ 3 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને 1900ની સાલમાં મેન્ડલનું કાર્ય પુનઃ સંશોધિત કર્યું એમ. આપણને નીટમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે મેન્ડલનું કાર્ય પુનઃ સંશોધિત કરનાર વૈજ્ઞાનિકોનું સાચું જૂથ કયું એમ. તો 3 વૈજ્ઞાનિકો એમ. ગ્રેગર જોહાન મેન્ડલનું કાર્ય પુનઃ સંશોધિત કોને કર્યું, તો હ્યુગો દ વ્રીસ, શેરમાર્ક અને કાર્લ કોરેન્સ. હવે 3 સાયન્ટિસ્ટ ભેગા થઈને એનું કાર્ય પુનઃ સંશોધિત કર્યું. તો નીટમાં મેન્ડલનું કાર્ય કઈ સાલમાં કયા 3 વૈજ્ઞાનિકો દ્વારા પુનઃ સંશોધિત કરવામાં આવ્યું એમ. તો મેન્ડલનું કાર્ય 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિકોના સહયોગથી પુનઃ સંશોધિત થયું. ત્યારે બધાને ખબર પડી મેન્ડલ ઇઝ રાઈટ એમ, પણ મેન્ડલ એ સમયે હયાત નહોતા એમ. જ્યાં સુધી મેન્ડલ જીવતા હતા ત્યાં સુધી કોઈ એમને સ્વીકાર્યા નહીં, મર્યા પછી એમને બિરદાવવામાં આવ્યા, એવું થયું કહેવાય સાયન્ટિસ્ટ વિશે. તો સજીવો હંમેશા 3 પ્રકારના હોય એમ ટૂંકમાં, એ યાદ રાખવાનું. માત્ર પ્રભાવી જનીનો ધરાવે તો તે સમયુગ્મી શુદ્ધ પ્રભાવી સજીવ કહેવાય. માત્ર પ્રચ્છન્ન જનીન ધરાવે તો તેને સમયુગ્મી શુદ્ધ પ્રચ્છન્ન સજીવ કહેવાય. જો સજીવ પ્રભાવી અને પ્રચ્છન્ન એમ બંને જનીનો આવેલા હોય તો તેને વિષમયુગ્મી અશુદ્ધ સજીવ તરીકે ઓળખવામાં આવે. બીજું, મેન્ડલ 1866માં પ્રયોગ કર્યા. હજુ મેં પ્રયોગ સ્ટાર્ટ નથી કર્યો, પ્રયોગ સ્ટાર્ટ કરશું હજુ, એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. એને લગતા MCQ પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે સોલ્વ કરશું. પણ પરફેક્ટ કારણ જે છે ને મેન્ડલનું કાર્ય અજાણ રહ્યું એમ, એ આપણી બુકમાં નથી એમ. આપણી બુકમાં સંચાર વ્યવહાર સરળ ન હતો ને કારકો અંગે તે ભૌતિક સાબિતી આપી શક્યા નહોતા, કારકો ક્યાં આવેલા હોય, શેના બનેલા હોય, એ બધા વિશે માહિતી નહોતી. તો આંકડાકીય પૃથ્થકરણ એ સમયે એના સમકાલીનને સ્વીકાર્ય નહોતું. મેન્ડલે બધું 1:1 ને 1:3 ને 1:2:1 ને 93, 31 ને એટલે 9:3:3:1 ને આવું બધી સમજૂતી આપી હતી એમ ટૂંકમાં. એ આંકડાકીય માહિતીમાં ના સમકાલીનો એનો વિરોધ ઊભો કરે એમ ટૂંકમાં. બાયોલોજીના આંકડા ક્યાં આવે, આપણે કંઈ મેથ્સ થોડું છે એમ, એટલે નહોતું ગમતું એમ ટૂંકમાં એના સમકાલીનને એમ. પણ મેઇન રીઝન શું હતું એ નથી આપણી બુકમાં, નીટમાં આવી શકે. એક વૈજ્ઞાનિકની શોધ એમ, મેન્ડલે જે સમયે શોધ કરીને એ જ અરસામાં એક વૈજ્ઞાનિકે શોધ કરી એમ, ડાર્વિન નામના વૈજ્ઞાનિક હતા એમ. મેન્ડલનું કાર્ય અજાણ રહેવા પાછળનું મુખ્ય કારણ તો આ છે એમ કે ડાર્વિનની શોધ એમ. બસ આ વૈજ્ઞાનિકે જે શોધ કરી ને એ સાચી હતી, મેન્ડલે કરી એ પણ સાચી હતી એમ. પણ મેન્ડલ મેં તમને કીધું એમ કે એડવાન્સ હતો થોડો એમ ટૂંકમાં, 15-20 વર્ષ પછીની માહિતી બધી આપતો હતો એમ ટૂંકમાં. ડાર્વિને શોધ કરી એ ભિન્નતા હતી એમ ટૂંકમાં, એ તમારા ચેપ્ટર નંબર 7માં આવશે એમ. પસંદગીનો સિદ્ધાંત આપ્યો એમ ટૂંકમાં. ડાર્વિનની શોધ એટલે બધા વૈજ્ઞાનિકો ડાર્વિનની શોધ પાછળ લાગી ગયા એમ ટૂંકમાં, એટલે મેન્ડલની અવગણના થઈ એમ ટૂંકમાં. એ સમયે મેન્ડલની શોધ ઉપર કોઈ ધ્યાન ના આપ્યું એમ, બધાએ સંપૂર્ણ ધ્યાન ડાર્વિનની શોધ ઉપર આપ્યું એમ. એટલે ડાર્વિનની શોધ મુખ્ય જવાબદાર કહેવાય. શા માટે મેન્ડલનું કાર્ય અજાણ રહ્યું એમ ટૂંકમાં. તો એક પોઈન્ટ તમારે ઉમેરી દેવાનો ગુજરાત બોર્ડની અંદર, પૂછી શકાય નીટની અંદર એમ. તો આજે આપણે ખાલી પ્રારંભિક માહિતી મેળવી, સજીવો વિશે કીધું, જનીનો વિશે કહી દીધું મેં,
પ્રભાવી અભિવ્યક્તિઓ કઈ, પ્રચ્છન્ન અભિવ્યક્તિઓ કઈ, હજુ મેં પાઠ ચાલુ કર્યો નથી. એક સંકરણના પ્રયોગથી આપણે ચેપ્ટર ચાલુ થશે અને પછી એક સંકરણના પ્રયોગના આધારે જ એના MCQ સોલ્વ કરશું. એક એક ટૉપિક આપણે ગુજરાત બોર્ડનો પતાવતા જઈશું, જોડે જોડે એના લગતા MCQ પણ લઈ લઈશું. બહારનું જે આવું હશે એ વચ્ચે વચ્ચે હું તમને કહેતો રહીશ. બહારનું બધું ઘણું બધું છે એમ. આ પાઠમાં શક્ય હોય એટલું બહારનું કરી નાખવાનું એમ, કામમાં આવશે, ઘણું કામમાં આવશે એમ. અપૂર્ણ પ્રભુતા, તો અપૂર્ણ પ્રભુતાની અંદર મિરાબિલિસ જલાપા નામ નહીં આપણે એમ ટૂંકમાં. કઈ વનસ્પતિમાં અપૂર્ણ પ્રભુતા જોવા મળી એમ, તો ગુલબાસ નામની વનસ્પતિમાં અપૂર્ણ પ્રભુતા આવે. ગુલબાસ એનું વૈજ્ઞાનિક નામ આવશે મિરાબિલિસ જલાપા. એન્ડાલ્યુસિયન મરઘા અને સ્નેપડ્રેગન એન્ટિરિનમ મેજસ જેનું બીજું નામ એમ. ડોગ ફ્લાવર ત્રીજું નામ. આપણે સ્નેપડ્રેગનનું ઉદાહરણ ગુજરાત બોર્ડની ચોપડીમાં આપેલું છે. 2 ઉદાહરણ મિસિંગ છે પણ કરવાના, બહુ પૂછાય છે એમ. મિરાબિલિસ જલાપા જેનું ગુલબાસ કહેવાય, વનસ્પતિનું નામ છે. અને એક પ્રાણીમાં એન્ડાલ્યુસિયન મરઘા યાદ રાખવાનું એમ. એટલે અપૂર્ણ પ્રભુતાનું પ્રાણીમાં ઉદાહરણ આપો તો એ આપણી ચોપડીમાં કોઈ ઉલ્લેખ નહીં એમ. પણ મરઘાની જાત હતી એમ, મરઘાના પીંછાનો રંગ, એ અપૂર્ણ પ્રભુતામાં આવે. એમાં મેન્ડેલ ખોટો પડે. એટલે એક સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ, મુક્ત વિશ્લેષણનો નિયમ પૂરો થાય, બસ ત્યાં સુધી મેન્ડેલ પૂરો. પછી અપૂર્ણ પ્રભુતાન, સહપ્રભાવિતાન, પછી એવા ઉદાહરણ આવશે જેમાં મેન્ડેલની ખેંચવામાં આવશે એમ, મેન્ડેલનો ખોટો સાબિત કરવામાં આવશે એમ. પણ એવા ઓછા ઉદાહરણ હશે એમ ટૂંકમાં. પણ એ બધા ઉદાહરણોમાં મેન્ડેલનો તર્ક ખોટો પડે એમ ટૂંકમાં. એટલે એવા ઘણા ઉદાહરણ આવશે એમ ટૂંકમાં. તો આજે આટલું રાખીએ આપણે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક સંકરણનો પ્રયોગ ભણીશું. પ્રણામ એવરીબડી.